ગુજરાતના સુરતમાં જન્મેલા એક વ્યક્તિએ એટલી મોટી કંપની ઊભી કરી કે જેની પાસે અંદાજે 9 કરોડ કસ્ટમર છે, જે જર્મનીની ટોટલ પોપ્યુલેશન કરતાં પણ વધારે છે. 27 લાખ કરોડ રૂપિયાના ડિપોઝિટ છે, લગભગ 9,500 બ્રાન્ચીસ છે અને 15 લાખ કરોડની માર્કેટ કેપ છે. આખા વિશ્વની 10મી સૌથી મોટી બેંક છે. આ છે HDFC બેંકની કહાણી. 1911માં સુરતમાં જન્મેલા હસમુખભાઈ પારેખ અભ્યાસ બાદ 1956માં ICICI બેંકમાં જોડાયા. પરંતુ તેમનું એક સપનું હતું કે દેશમાં દરેક વ્યક્તિ પાસે પોતાનું ઘર હોવું જ જોઈએ. તેથી 20 વર્ષ સેવા આપ્યા પછી 66 વર્ષની ઉંમરે ICICI બેંકમાંથી નિવૃત્ત થયા અને એક મોટું સાહસ કર્યું. 1977માં હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન એટલે કે HDFCની શરૂઆત કરી. તેમના ભત્રીજા દીપક પારેખ તેમાં સાથે જોડાયા. આ એવી એક પહેલી કંપની હતી કે જેણે હોમ લોનની શરૂઆત કરી. તે સમયમાં હોમ લોન લેવું એ શરમજનક માનવામાં આવતું હતું. એક્ઝિક્યુટિવ્સને ગ્રાહકો શોધવા પડતા હતા, પરંતુ ધીમે ધીમે HDFC હોમ લોનની માંગ ઊભી કરી. HDFCની સફળતા બાદ 1994માં HDFC બેંકનો જન્મ થયો. તે સમયે જ્યાં બીજી બેંકો મોટી કંપનીઓ પર ધ્યાન આપતી હતી, ત્યારે HDFC બેંકે સામાન્ય માણસ એટલે કે રિટેલ ગ્રાહકને પ્રાથમિકતા આપી. આ જ મંત્ર તેમની સફળતાનું સૌથી મોટું કારણ બન્યું. આજે આ કંપની પાસે 90 લાખ હોમ લોન કસ્ટમર છે. આજકાલ HDFC બેંકનો વાર્ષિક નફો આશરે 67,000 કરોડ રૂપિયા છે અને NPA ફક્ત 1.13% છે, જે દેશમાં શ્રેષ્ઠ ગણાય છે. સુરતની ચાલમાં રહેનારા આ વ્યક્તિની સફર એ વાતનો પુરાવો છે કે જો સપનામાં દમ હોય તો ઉંમર માત્ર એક આંકડો છે.